નમસ્કાર મિત્રો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આ વિડીયોમાં હું વાત કરવાની છું બંધારણના મૂળભૂત ફરજોના ટોપિક વિશે, જે તમારા ટાટ હાયર સેકન્ડરી અને સેકન્ડરીના અભ્યાસક્રમમાં છે. પ્રાથમિકતા તો તમારે કન્ટેન્ટ એટલે કે વિષય વસ્તુને આપવી જોઈએ. જો તે તમારે વિષય વસ્તુ વચાઈ ગયું હોય તો પછી તમને વિચાર આવે કે હવે કયો ટોપિક મારે વાંચવો જોઈએ, તો તે છે મૂળભૂત ફરજો. મૂળભૂત ફરજો આ ટોપિક તમારે વાંચવો જ જોઈએ, કેમ કે ભૂતકાળમાં પ્રશ્નપત્ર લઈએ તો 2023ની ટાટ એચએસની એમાં મૂળભૂત ફરજોમાંથી પ્રશ્નો પૂછાઈ ચૂક્યા છે અને એક નાનો એવો ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ ટોપિક છે. અને મૂળભૂત ફરજો આ વિશે તમને થોડી ઘણી ખબર હોવી જ જોઈએ. તો શરૂ કરીએ આ વિડીયો. તો મૂળભૂત ફરજો તમને ખ્યાલ હોય તો ગમે તે પાઠ્યપુસ્તક તમે લઈ લો 6 થી 12ના, તો તેમાં પહેલા પેજ પછી જે બીજું પેજ આવે છે તેમાં આવી રીતે 11 ફરજો આપેલી છે અને તેમાં નીચે આપેલું પણ છે કે ભારતના સંવિધાન કલમ 51 ક એટલે કે 51A માંથી આ મૂળભૂત ફરજો લીધેલી છે. મૂળભૂત ફરજો તેમાં 11 ફરજો છે. જ્યારે 86મો બંધારણીય સુધારો થયો 2002માં, ત્યારે 11મી ફરજ ઉમેરવામાં આવી છે. તો એ એક સુધારો છે અને આ તમારે યાદ રાખવાનો છે કે 11મી ફરજ કયા સંશોધન હેઠળ ઉમેરવામાં આવી હતી. તો 86મો બંધારણીય સુધારો 2002માં, અને તે 11મી કલમ કઈ છે? તો મા બાપની એવી ફરજ બની છે કે 6 થી 14 વર્ષના બાળકો હોય છે તેને શિક્ષણ ફરજિયાતપણે પૂરું પાડવું, તે તેમની ફરજ હોય છે. તો 11મી કલમ એટલે કે 10+1 ટોટલ 11 ફરજો છે. ટોટલ 11 ફરજ આપણને એક પછી એક ક્રમાનુસાર યાદ હોવી જોઈએ. હવે વાત કરીએ કે આ મૂળભૂત ફરજોનો કોન્સેપ્ટ કયા દેશમાંથી લીધેલો છે. તો રશિયામાંથી આ મૂળભૂત ફરજો આપણે લીધેલી છે. જો તમને યાદ ન રહે તો ફરજો એમાંથી ર લઈ લેવાનો, એટલે ર એટલે કે રશિયાનો ર. ફરજો રશિયામાંથી લેવામાં આવી છે. તો આ રીતે તમે યાદ રાખી શકો છો કે ફરજો રશિયા, તો 3 અક્ષર ફરજોના અને રશિયાના પણ 3 અક્ષર. આ રીતે પણ તમે યાદ રાખી શકો છો, સરળતાથી યાદ રહી જાય તેવું છે. તો રશિયાના બંધારણમાંથી આપણે પ્રેરણા લઈ અને મૂળભૂત ફરજોનો કોન્સેપ્ટ આપણે આપણા બંધારણમાં, સંવિધાનમાં લીધેલો છે. આટલું યાદ હોવું જ જોઈએ કે કયા દેશના બંધારણમાંથી પ્રેરણા લઈ અને આપણે મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી છે આપણા ભારતના સંવિધાનમાં. તો જવાબ છે રશિયા. પછી આપણા દેશમાં ફરજ દિવસ ક્યારે ઉજવાય છે? તો ફરજ દિવસ ઉજવાય છે 6 જાન્યુઆરી. તો આ તમે કઈ રીતે યાદ રાખશો? તો એની સામે હું એમ કહીશ કે અધિકાર દિવસ ક્યારે ઉજવાય છે? તો અધિકાર દિવસ ઉજવાય છે 10 ડિસેમ્બરે. તો જ્યારે વર્ષની શરૂઆત થાય તો 6 જાન્યુઆરી એટલે કે પહેલાં આપણે આપણી ફરજ બજાવવી પડે છે અને પછી આપણે અધિકાર માંગવા જોઈએ. તો જાન્યુઆરી મહિનો વર્ષના પહેલા મહિનામાં, એટલે શરૂઆતમાં આપણે પહેલાં ફરજ બજાવવાની અને પછી અધિકારની માંગણી કરવાની છે. ડિસેમ્બરમાં આપણે અધિકારની માંગણી કરવાની, એટલે કે 10 ડિસેમ્બર એ અધિકાર દિવસ છે અને 6 જાન્યુઆરી જોઈએ તો ફરજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અને 6 તારીખ યાદ ન રહેતી હોય તો ફરજ દિવસ, આ જે છે બે શબ્દો, એમાં ટોટલ 6 અક્ષર આવેલા છે, એટલે 6ઠી તારીખ અને જાન્યુઆરીનો વર્ષનો શરૂઆતનો મહિનો. તો આ રીતે તમે યાદ રાખી શકો છો 6 જાન્યુઆરી ફરજ દિવસ અને 10 ડિસેમ્બર અધિકાર દિવસ. ઠીક છે? તો આઈ હોપ કે તમને આ ટ્રીક અને ટિપ્સ મદદરૂપ થશે. બીજી એક મહત્વની વાત છે કે પોઈન્ટ છે કે જેમાંથી ક્વેશ્ચન પૂછાઈ ચૂક્યો છે કે મૂળભૂત ફરજો બંધારણના કયા ભાગમાં આવેલી છે? તો જવાબ છે ભાગ 4A. ભાગ 4A માંથી મૂળભૂત ફરજો લેવામાં આવી છે. તો આ પણ તમને યાદ હોવું જોઈએ. આમાં કંઈ ટિપ્સ અને ટ્રિક્સ છે નહીં, તમારે ડાયરેક્ટલી યાદ જ રાખવાનું છે કે મૂળભૂત ફરજો બંધારણના કયા ભાગમાં આવેલી છે, કે કયા ભાગમાંથી લેવામાં આવી છે. તો ભાગ 4A. અને હવે શરૂ કરીએ ફરજો, એક પછી એક લઈએ અને તેના જે શોર્ટકટ કે ટ્રિક્સ તમે કહો તે ગમે એ હું તમને આપીશ. તો ટોટલ 11 ફરજો છે અને કલમ 51 ક પણ કહી શકો અને 51A પણ કહી શકો, બંને સાચું છે. 51 ક એવો વિકલ્પ હોય તો પણ તમે એ પસંદ કરી શકો, 51A તો પણ તમારો જવાબ સાચો છે.
તો મૂળભૂત ફરજો બંધારણની કઈ કલમમાંથી લેવામાં આવી છે? તો 51 ક અથવા 51 એ. ગુજરાતીમાં ક થી ડ સુધી અને અંગ્રેજીમાં જોવા જઈએ તો એ થી કે સુધી એમ ટોટલ 11 ફરજો આપેલી છે. તો ચાલો શરૂ કરીએ એક પછી એક ફરજ સમજવાની. એ ફોર એન્થમ યાદ રાખવાનું છે. એન્થમ એટલે કે રાષ્ટ્રગીત. તો પહેલી ફરજ કઈ છે? રાષ્ટ્રગીત અને રાષ્ટ્રધ્વજનું સન્માન કરવાનું અને સાથોસાથ તમારે સંવિધાન અને તેના આદર્શોને પણ સન્માન આપવાનું છે. ઠીક છે, તો આ પહેલી ફરજ છે એ તમારે યાદ રાખવાની છે. એ પહેલી ફરજ. એ ફોર એન્થમ. એન્થમ એટલે કે રાષ્ટ્રગીત, સાથોસાથ રાષ્ટ્રધ્વજને પણ લેવાનો છે, તેને પણ સન્માન આપવાનું છે, સાથોસાથ આપણા સંવિધાન અને તેના આદર્શોને પણ સન્માન આપવાનું છે. તો યાદ રાખવાની ટ્રાય કરજો. નેક્સ્ટ છે બી. બી ફોર ભારત. અહીં તમારે બી ફોર ભારત એટલે કે ભારતમાંથી બી લેવાનો છે અને એ રીતે યાદ રાખવાનો છે કે ભારત દેશ માટે જે આઝાદીની રાષ્ટ્રીય લડત હતી તેને પ્રેરણા આપવાના જે દેશભક્તિના આદર્શો છે તે આપણે હૃદયમાં પ્રતિષ્ઠિત કરવાના છે અને તેને અનુસરવાના પણ છે. તો હું રિપીટ કરું છું. બી ફોર ભારત. ભારત દેશની આઝાદી માટે જે રાષ્ટ્રીય લડત હતી તેને પ્રેરણા આપનારા જે આદર્શો છે તે આપણા હૃદયમાં પ્રતિષ્ઠિત કરવાના છે અને તેને અનુસરવાના પણ છે. નેક્સ્ટ છે સી ફોર સાર્વભૌમત્વ. હવે સીમાં સ આવે છે અને સાર્વભૌમત્વમાં પણ સ આવે છે. તો સી ફોર સાર્વભૌમત્વ રાખવાનું છે કે સાર્વભૌમત્વ અને એકતા અને અખંડિતતાનું આપણે પાલન કરવાનું છે. સી ફોર સાર્વભૌમત્વ, પછી એકતા અખંડિતતાનું પણ આપણે પાલન કરવાનું છે. નેક્સ્ટ ફરજ છે ડી. અહીં તમારે યાદ રાખવાનું છે ડી ફોર ડિફેન્સ. ડિફેન્સ એટલે કે રક્ષા કરવી. દેશની રક્ષા કરવાની આપણી ફરજ છે અને જો દેશને જરૂર પડે અને રાષ્ટ્રીય સેવાની હાકલ થાય તો આપણે તેમ કરવાની આપણી ફરજ છે. હું રિપીટ કરું છું. ડી ફોર ડિફેન્સ. ડિફેન્સ એટલે કે રક્ષા કરવી, એટલે કે આપણે આપણા દેશની રક્ષા કરવાની છે અને જો આપણા દેશને આપણી ગમે તે રીતે જરૂર પડે તો તેની સેવા કરવાની, રાષ્ટ્રની સેવા કરવાની હાકલ પડે તો આપણે તે કરવાની આપણી ફરજ છે. ડી ફોર ડિફેન્સ. નેક્સ્ટ ફરજ છે ઈ ફોર ઇક્વિટી. ઈ ફોર ઇક્વિટી. ઇક્વિટી એટલે કે સમતા, સમાનતા તમે કહી શકો. તો આપણે એક નાગરિક તરીકે પ્રાદેશિક, ધાર્મિક, ભાષાકીય એવા કોઈ ભેદભાવોથી પર રહી અને બધાને સમાન બંધુત્વ સાથે આપણે વ્યવહાર કરવાનો છે અને તેમાં એ પણ ઉમેરવાનું છે કે સ્ત્રીઓના ગૌરવને અપમાનિત કરે તેવા વ્યવહારો ત્યજી દેવાના છે, એટલે કે તેનો ત્યાગ કરવાનો છે. તો ઈ ફોર ઇક્વિટી. ઇક્વિટી એટલે કે સમતા, સમાનતા, બંધુત્વની ભાવના હોવી જોઈએ. ધાર્મિક, પ્રાદેશિક એવા કોઈ ભેદભાવોથી પર રહીને અને સ્ત્રીઓને અપમાનિત કરે તેવા વર્તનોથી દૂર રહેવું અથવા તો તેવા વર્તનો ત્યજી દેવા. તો આ હતું ઈ ફોર ઇક્વિટી. નેક્સ્ટ ફરજ છે એફ. એફ ફોર ફ્રેન્ડ્સ. અહીં ટ્રીક છે, ફ્રેન્ડ્સનો એફ તમારે લેવાનો છે. એફ ફોર ફ્રેન્ડ્સ. આપણે ફ્રેન્ડ્સ કેવા બનાવીએ છીએ કે કોઈ પણ સંસ્કૃતિ કે તેના ધર્મ કે જ્ઞાતિ જોયા વગર આપણે એવા ભાવથી આપણે ફ્રેન્ડ્સ બનાવીએ છીએ. તો ફ્રેન્ડ્સની જે આપણા મિત્રોની સંસ્કૃતિ હોય છે તો તેનું આદર અને તેની જાળવણી કરવાની હોય છે. સંસ્કૃતિના જે સમૃદ્ધ વારસાની જે જાળવણી કરવાની છે તે આપણી ફરજ હોવી જોઈએ. નેક્સ્ટ ફરજ છે જી. જી ફોર ગીર જંગલ. અહીં યાદ રાખવાનું છે જી ફોર ગીર જંગલ અથવા તમે ગુજરાતનો જી પણ લઈ શકો છો. જી ફોર ગીર જંગલ. તો ગીર જંગલમાં જે જંગલો, નદીઓ, તળાવો અને વન્ય પશુ પંખીઓ છે તેના પ્રત્યે અનુકંપા રાખવાની અને જે આખું આ પર્યાવરણ છે તેનું સંવર્ધન કરવાનું અને તેની જાળવણી રાખવાની. વન્ય પશુ પંખીઓ પ્રત્યે અનુકંપા રાખવાની. જે ગીરનું જંગલ છે એવી રીતે તમે યાદ રાખો. જી ફોર ગીર. ગીરનું જંગલ. તો જંગલમાં જે બધી જ કુદરતી સંપત્તિ છે વન્ય પશુ પંખીઓ સહિત તેની જાળવણી કરવાની છે, સંવર્ધન પણ કરવાનું છે અને જીવ પ્રત્યે અનુકંપા રાખવાની છે. તો જી ફોર ગીર. નેક્સ્ટ ફરજ છે એચ. એચ ફોર હ્યુમેનિટી. અહીં હ્યુમેનિટી મતલબ માનવતાવાદ.
તો ભારત દેશના નાગરિક તરીકે આપણામાં માનવતાવાદ હોવો જોઈએ અને માનવતાવાદની સાથોસાથ વૈજ્ઞાનિક માનસ હોવું જોઈએ અને જિજ્ઞાસા અને સુધારણાની વૃત્તિ પણ હોવી જોઈએ. તો H ફોર હ્યુમેનિટી, માનવતાવાદ યાદ રાખો. પછી તમને જે 2-3 શબ્દો ને 2-3 બાબત છે તે યાદ રાખવી ઇઝી થઈ પડશે, કેમ કે આપણે દરેક વસ્તુની શોર્ટ ટ્રિક્સ આપણે બનાવી ન શકીએ અને તે યાદ પણ ન રહે. ઠીક છે, તો H ફોર હ્યુમેનિટી, હ્યુમેનિટી એટલે માનવતાવાદ, હ્યુમન. ઠીક છે, હ્યુમન. H ફોર હ્યુમન કયો કે હ્યુમેનિટી, માનવતાવાદ સાથોસાથ જિજ્ઞાસા તેમાં હોવી જોઈએ અને વૈજ્ઞાનિક માનસ પણ હોવું જોઈએ. તો આ ફરજ હતી H ફોર હ્યુમેનિટી. નેક્સ્ટ ફરજ છે I. તો I ફોર આઈ, હું અહીં આ ટ્રીક આપવા માંગુ છું. I ફોર આઈ, અહીં I એટલે હું, મારી પોતાની જાત. તો હું માણસ તરીકે કેવો કે કેવી હોવી જોઈએ? તો હું હિંસા ન કરું અને જાહેર મિલકતનું રક્ષણ કરવું, જાહેર મિલકતને નુકસાન ન પહોંચાડવું એ મારી ફરજ છે. અને હિંસાનો ત્યાગ કરવો, હું હિંસા નહીં કરું. તો I તરીકે, હું મારી જાત તરીકે કેવો અથવા તો કેવી હોવી જોઈએ? તો આવી રીતે આ ફરજ તમારે યાદ રાખવાની છે. I ફોર આઈ. નેક્સ્ટ ફરજ છે J ફોર જોશ. J ફોર જોશ. ભારતમાં આપણે રહીએ છીએ, નાગરિક તરીકે આપણામાં જોશ હોવો જોઈએ. શેના માટે? તો કે આપણે વ્યક્તિગત રીતે કે સામૂહિક રીતે જે કાર્ય કરીએ છીએ તેમાં સિદ્ધિ પ્રાપ્ત કરવી, પુરુષાર્થ કરવો. પુરુષાર્થ એટલે કે અહીં જોશ લેવાનો છે. J ફોર જોશ એટલે કે ઇઝ ઇક્વલ ટુ પુરુષાર્થ. પુરુષાર્થ કરી અને આપણે આપણા દેશને આગળ લાવવાનો છે. સામૂહિક કાર્ય કરીએ કે વ્યક્તિગત કાર્ય કરે એવા સિદ્ધિના સોપાનો આપણે હાંસિલ કરવાના છે. તો આ ફરજ આ રીતે તમે યાદ રાખી શકો. J ફોર જોશ, જોશ બરાબર પુરુષાર્થ. પુરુષાર્થ કરી અને આપણે સિદ્ધિ મેળવવાની છે. હવે લાસ્ટ અને છેલ્લી 11મી ફરજ છે કે ફોર કિડ્સ. ધ્યાનથી સાંભળજો. કે ફોર કિડ્સ, અહીં કિડ્સનો કે લીધો છે. છેલ્લી ફરજ છે કે મા બાપ અથવા જે કોઈ પાલક હોય છે તેને પોતાના 6 થી 14 વર્ષના બાળક અથવા તો બાલ્ય હોય છે તેને શિક્ષણની, ભણાવવાની તક પૂરેપૂરી પાડવી જોઈએ. હું રિપીટ કરું છું. કે ફોર કિડ્સ આ છેલ્લી ફરજ છે 11મી. મા બાપ અથવા તો જે કોઈ પાલક માતા પિતા હોય છે તેને પોતાના 6 થી 14 વર્ષના બાળક અથવા બાલ્યને શિક્ષણની તકો પૂરી પાડવી તે માતા પિતાની ફરજ બની રહે છે. તો આ હતી ટોટલ 11 ફરજો, મૂળભૂત ફરજો. આ એકદમ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ છે અને એવી મેં ટ્રિક્સ આપી છે જેનાથી તમને ક્યારેય ભૂલાશે નહીં. અને બની શકે તો સાથે નોટ્સ રાખી અને આ વિડીયો ટ્રાય કરો. ઠીક છે, તમે વાંચો ને ત્યારે નોટ્સ બનાવો. એમ નહીં કે બધી લેન્ધી એક ટોપિકની નોટ્સ બનાવી, નહીં. કોઈ પણ વિડીયો, તમે કોઈ પણ સર કે મેડમનો વિડીયો જોવો તો ઉપર લખી નાખો કે આ યુટ્યુબ ચેનલ છે અને આ મેડમ છે અને આ સર છે અને આ ટોપિક આ રીતે ભણાવ્યા છે. મૂળભૂત ફરજો, તો તેમાં કઈ શોર્ટ ટ્રીક આપેલી હતી તો આ આપેલી છે, તો એ ટ્રિક્સ છે એ તમે લખો. બીજા કોઈ એવા વિડીયો જોતા હોય અથવા તો કન્ટેન્ટ કરતા હોય તો એવી રીતે નાના નાના શોર્ટમાં જે બધા પોઈન્ટ્સ હોય છે તેની નોટ્સ બનાવો. તો આવી રીતે તમે વાંચવાનું શરૂઆત કરો. તો આ હતો મૂળભૂત ફરજોનો ટોપિક. અને તેમાંથી અથવા જે કોઈ ક્વેશ્ચન આન્સર રહી જતા હોય તો તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. યુ આર ફ્રી ટુ કમેન્ટ ઇન માય કમેન્ટ સેક્શન. અને આગળ હું કયા ટોપિક પર વિડીયો બનાવું તેના માટે કોઈ સજેશન આપજો. તો ઓલ ધ બેસ્ટ. ટાટ હાયર સેકન્ડરી અને સેકન્ડરીની તમે તૈયારી કરો છો, મેં એવા ઘણા વિડીયો બનાવ્યા છે જેનાથી તમને તૈયારીમાં મદદરૂપ થઈ શકે તેવા વિડીયો છે. So I will meet you in my next video. Do like, share and subscribe. Do not forget to subscribe my channel. I will meet you in my next video. Till then, bye. Just believe in yourself. You can do it.